રાજ્યના ડીજીપી વિકાસ સહાય આજે સોમનાથની મુલાકાત પર પહોંચ્યા હતા। ગીર સોમનાથની 2 કામગીરી અને અમરેલી જિલ્લાની 1 કામગીરી એમ 3 રસાયણ સ્તરની કામગીરી બદલ તેઓએ પોલીસ કર્મીઓને સન્માનિત કર્યા હતા। તાજેતરમાં વેરાવળ બંદર ખાતે 300 કરોડથી વધુ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે, જે સંદર્ભે આજે તેઓ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચ્યા હતા। ત્યારે જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું। ત્યારબાદ તેઓએ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લા પોલીસની પ્રશંસનીય કામગીરી બંને જિલ્લાના ઓપરેશનોમાં જોડાયેલા પોલીસ કર્મચારીઓનું સન્માન કર્યું હતું। ગીર સોમનાથ જિલ્લા પોલીસના એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતના કર્મચારી અને અધિકારીઓએ 300 કરોડથી વધુ કિંમતનું જે ડ્રગ્સ ઝડપ્યું તે બદલ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 10 લાખનું પ્રોત્સાહિત ઇનામ પણ જાહેર કરાયું હોય સાથે આ ડ્રગ્સની માહિતી આપનાર બોટ માલિક અને ખારવા સમાજના અધ્યક્ષ જીતુભાઈ કુહાડા અને કિશોરભાઈ કુહાડા એમ બંને ભાઈઓનું સન્માન પણ કરાયું। ત્યારે કદાચ આ પ્રથમ બનાવ એવો હશે કે રાજ્યના પોલીસ વડા જે તે વિસ્તારમાં જાતે જઈ અને પોલીસ કર્મચારીઓને સન્માનિત કર્યા હોય। સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનું સન્માન જરૂર કરાય છે, પરંતુ તેઓને ગાંધીનગર ખાતે બોલાવી અને સન્માનિત કરાતા હોય છે। ત્યારે આ કાર્યક્રમ સંદર્ભે ગીર સોમનાથમાં આવેલ વિકાસ સહાયે પ્રથમ ભગવાન સોમનાથના દર્શન કરી અભિષેક કરી અને ભગવાન સોમનાથ દાદાના આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે ડીજીપી સહાય એટીએસના આઈજી દીપેન ભદ્રન, ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગીર સોમનાથ જિલ્લાની સાથે અમરેલી જિલ્લાના 18 જેટલા ગુનાઓ આચરનાર આરોપીને ઝડપી લેવા બદલ અમરેલી જિલ્લા પોલીસનું પણ સન્માન કરાયું હતું। રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ। કેસ થયો છે, 350 કરોડના નાર્કોટિક્સ પકડાયા છે અને એમાં સ્થાનિક પોલીસની જે કામગીરી હતી એને બિરદાવવા માટે અને જે રીતે કામગીરી થઈ છે એનો પ્રથમ ઇન્ફોર્મેશન મને યોગ્ય રીતે મળે અને અધિકારીઓ અને કર્મચારીઓ જે એમાં જવાબદાર અધિકારીઓ હતા, જે લોકોએ બધું કર્યું છે એ લોકોને મળવા માટે હું આજે અહીંયા સોમનાથ આવ્યો છું અને તમામ અધિકારીઓ કર્મચારીઓ સાથે મારી મિટિંગ થઈ છે અને એ મિટિંગમાં જે કંઈ આ લોકોએ કામગીરી કરી છે એની માહિતી પણ મેં મેળવી છે અને સાથે સાથે આ પ્રકારનું દુષ્કર્મ, આ પ્રકારનું કૃત્ય કોઈ ભવિષ્ય પણ ન કરી જાય અને એના માટે કોસ્ટલ સિક્યુરિટીના જે અમુક વિષયો છે તે અંગે પણ ચર્ચાઓ થઈ છે।